ટાટ SS ગુજરાતી વર્ણાત્મક વિભાગ વ્યાકરણ શબ્દ સમૂહ માટે એક શબ્દ, બેમાંથી 2 ગુણ રોકડા. ટાટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી. ધોરણ 10ના બધા શબ્દ સમૂહો. હું મુકેશ અડાણિયા સર તમારી સામે શબ્દ સમૂહ માટે એક શબ્દ લઈને આવ્યો છું. વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં. એક પણ શબ્દ ચૂકી ન જવો જોઈએ, કારણ કે 2 શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાશે તો 1 દસમામાંથી હોય અથવા 2 દસમામાંથી. એટલે દરેક શબ્દ સમૂહનો વ્યવસ્થિત રીતે જાણી લઈએ. તો ચાલો આપણે શબ્દ સમૂહ જોઈએ. પ્રકરણ 1 થી 4ના શબ્દ સમૂહ. પ્રકરણ 1માં જોઈ લઈએ. લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ. વણલોભી. જે સૌને સમાન દૃષ્ટિથી જોએ છે તે. સમદૃષ્ટિ. સંસાર પ્રત્યે સ્વગ કે આસક્તિ ન હોય તે. વૈરાગ્ય. એવી પવિત્ર જગ્યા જે યાત્રા માટે જાણીતી હોય. તીર્થ. ઈચ્છાઓનો ત્યાગ કરનાર. તૃષ્ણા ત્યાગી. ચલિત ન થઈ શકે તેવું. અચલ. નિશ્ચળ. કપટ વિનાનું. કપટ રહિત. વિષ્ણુના ભગવાનનો ભક્ત. વૈષ્ણવજન. બીજાનું ધન. પરધન. જે સત્ય નથી તે. અસત્ય. એક સાથે જેમાં ઘણા દીવા રાખી શકાય તેવું કાચનું સુશોભન. ઝુમ્મર. ચંદ્રના ઘાટની સોના ચાંદીની ચકતી જેના પર અક્ષરો અંકિત કરી વિશેષ કાર્ય માટે વ્યક્તિઓને ભેટ આપવામાં આવે તે. ચંદ્રક. જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે સાંધાવાળો ભાગ. કાંડું. માન ઉતારી જતા કે અપમાન થતાં મોઢું ઉતરી ગયું હોય તેવું. નિમાણું. લક્ષ લેવાનો આંક. લક્ષ્યાંક. પ્રવાસના સ્થળે સારા હવા પાણી મળે તે પ્રકારનું સ્વસ્થ મકાન. સેનેટોરિયમ. માણસ ઘોડા વગેરે દોડવા કૂદવા વગેરેની હરીફાઈ. રેસ. જેમાં ભેળ ન હોય તેવું. નિર્ભેળ. દોષ વિનાનું. નિર્દોષ. નબળું શરીર ધરાવનાર. માયકાંગલું. સારી બુદ્ધિ. સદબુદ્ધિ. દોષ બદલ ધમકાવવું વઢવું કે વેણ. ઠપકો. બીજાનું ભલું થાય એવું કરી છૂટવું તે. પરમાર્થ. મળ કે કચરા વિનાનું. નિર્મળ. મનુષ્ય જીવનની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થાથી પર ચોથી અવસ્થા. તુરીયા અવસ્થા. જગતમાં બધા પદાર્થોમાં એકત્વ ભાવ. સર્વાત્મ ભાવ. આંખોવાળી દેવતાએ સુંદરી. પરી. ચોક્કસ સમયગાળાનું. મુદતી. હવે આપણે 5 થી 8 પાઠ છે એના શબ્દ સમૂહ માટે એક શબ્દો જોઈ લઈએ. જોખમ. જેમાં ઈર્ષા થાય તેવું જોખમ. દુઃસાહસ. સગાઈ કરવાને વરવાળા તરફથી કન્યાવાળા સમક્ષ કન્યાની માગણી કરવામાં આવે. કન્યાવાળા સમક્ષ કન્યાની માગણી કરવામાં આવે તે. માગવું. વરદાન આપનારી દેવી. વરદાત્રી. માનવનું ભક્ષણ કરનાર. માનવભક્ષી.
શારીરિક રીતે અશક્ત ખડતલ, શારીરિક રીતે સશક્ત તો ખડતલ, રૂવાડા ઊભા કરી દે તેવું રોમાંચક, મહેમાનોને ઉતરવા માટેનું સ્થાન ગેસ્ટ હાઉસ, પર્વતનું આરોહણ કરનાર પર્વતારોહક, શિકાર ખેલવા જંગલમાં કરાતી ઊંચી બેઠક માચડો, દેવોનો લોક સ્વર્ગ, જમીન કે પહાડોમાંથી ઝરતો પાણીનો વહેળો ઝરણું, આંખનો પલકારો પલક, ધારદાર લોખંડ ખડક, હૃદયના ધબકારા આલેખતું યંત્ર કાર્યો, મહેમાનોની મહેમાન ગતિ કરનાર યજમાન, વૃદ્ધજનોને રહેવાનું સ્થળ વૃદ્ધાશ્રમ અથવા ઘરડાઘર, કંપનીના શેર દીઠ અપાતું વ્યાજ ડિવિડન્ડ, રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુવાળું વાયરસ, જેમાં કોઈ સંભાળ રાખનાર નથી તે અનાથ, જેનામાં કોઈ રોગ નથી તે નિરોગી, સહન ન થઈ શકે તેવું અસહ્ય, દયા વિનાનું નિર્દય, કાળજી વિનાનું બેદરકાર, ભણેલા ન હોય તે અભણ, નવરાત્રિનો સમૂહ નવરાત્રિ, કાણાવાળા ગરબામાં મૂકેલો દીવડો ગર્ભદીપ, રત્નોના ભંડારરૂપ સાગર રત્નાકર, દિશાઓનો અંત છેડો દિગંત, બોલાવવા માટે પાડેલી મોટી બૂમ હાકલ હાક, લીલા વણવાળી રૂપાલી સ્ત્રી શ્યામા, લીલા વણ નહીં પણ વર્ણવાળી રૂપાળી સ્ત્રી એટલે શ્યામા. 9 થી 12 પાઠના જોઈ લઈએ. ચોમાસાની ઋતુના 4 માસ ચતુર્માસ, ઢાંકવા તેમજ ઓઢવા માટે વપરાતું વસ્ત્ર ઓસાડ, અડગ રહેવું તે મક્કમ, ટકી શકે તેવું ટકાઉ, ક્ષમા માગવી તે ક્ષમાયાચના, સ્વીકાર કરવો તે એકરાર, વળતર લઈને કામ કરનાર પગારદાર, લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો તે કદર, એકલું જુદું પડી ગયેલું વિમુક્ત, મોરનું પીછું મોરપીસ, 7 લોકનો પૃથ્વી નીચેનો લોક પાતાળ લોક, મોટા પાંદડાવાળું સુશોભિત ઝાડ કે જેના ઉપર બેસી કૃષ્ણ વાંસળી વગાડતા કદમ, જ્યાં ઘણા રસ્તાઓ મળતા હોય તેવું સ્થળ રસ્તાનો છેડો નાકું, સૂર્ય જેની પાછળ આથમે તે કાલ્પનિક પર્વત અસ્તાચળ, શબ્દ પોતાનો સંપૂર્ણ અર્થ આપવાને બદલે તેનો ઓછો ખ્યાલ આપે છે તે અર્થછાયા, અંધારામાં જેના પાસામાંથી લીલો પ્રકાશ થયા કરતો જોવા મળે તે પતંગિયું આગિયો, કોઈ ખાસ પ્રસંગે ગામમાં નીકળેલો લોકસમુદાય સરઘસ, 3 કલાકનો સમય પ્રહર, પરિવાર જેવો નિકટનો સંબંધ ધરોબો, મનને હરી લે તેવું મનોહર, જેના પર નાટક ભજવાય તે જગ્યા રંગભૂમિ, શમશાને શબને ઉચકીને લઈ જનાર ડાઘું, સાધુઓનો નિવાસ આશ્રમ, કેકા મોરનો અવાજ કેકારવ, ખેડૂત જમીન ખેડવા આપી હોય તેવાના બદલે પેટે ભાડું આપવાનો લેખ ગણોત,
લેણા પેટે નીકળતા નાણાંની વારે ઘડીએ કરવામાં આવતી માગ ઉઘરાણી, મુસાફર સાથે લીધેલું ખાવાનું ભોજન ભાથું, લીલા ચણાનો પોપટાનો પોંખ ઓળો, રહેવાની સગવડ સાથેનું ફળઝાડનું ખેતર વાડી, જેનો પતિ મરી ગયો છે તે સ્ત્રી વિધવા, જેની પત્ની મરી ગઈ છે તે પુરુષ વિધુર, દૂધ દેતું ઢોર દૂજાણું. 13 થી 16 પાઠ. ખાવાનો કે દોહવાનો નક્કી કરેલો સમય ટાંક. થાક લાગે કે કંટાળો ઉપજાવે તેવું કામ વેતરું, વેઠરું ને પણ વેતરું, અહીંયા ત આવશે. મરનારના 12મા દિવસની શ્રાદ્ધ ક્રિયા 12મું. નાણાં વાપર્યા બદલ મૂળ રકમ ઉપર આપવો પડતો વધારો વ્યાજ. ખરાબ દશા હોવી તે દુર્દશા. વ્યાજે નાણાંની આપલે કરવીની ધીરધાર. સાંકડો પગ રસ્તો કેડી. ઢોરને બાંધવાની જગ્યા કોઠાર. પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાએ ઉપરવાસ. નદીનો કાંકરાવાળી જાડી રેતી વેળુર એટલે વેકરું. ગાયોને ચરાવવા લઈ જવાતું ટોળું ધણ ગોધણ. વગર મહેનતાણાથી કામ કરનાર વેઠીઓ. દુઃખને લીધે ઉડકારા ભરવા કણસવું. જેની જ્યોત હાલક ડોલક થતી હોય તેવો દીવો ફગફગીયો દીવો. જરીની પણ જડીબુટ્ટીના વણાટનું એક જાતનું કાપડ. જરીબુટ્ટાના વણાટનું એક જાડું કાપડ તો કિનખાપ. એક સામટો વરસાદનું જોરદાર વરસવું જડી. જન્મ દિવસ નિમિત્તે ઉજવાતો ઉત્સવ જન્મોત્સવ. અજમો કોપરું ખસખસ સુવા અને સૂંઠના ભૂકા પાવડરમાં ખાંડ ભેળવી કરેલું મિશ્રણ પંચાજીરી. ઠાકોરજીને ધરાવવામાં આવતા વિવિધ વાનગી અન્નકૂટ. માણસોની અવર જવર વિનાનું વિઝન. ખેતર કે ગામની હદ સીમ. સળગાવેલ સુગંધિત પદાર્થમાંથી નીકળતો ધુમાડો ધૂપ. 17 થી 24 પાઠ. ઊંચે જઈ રહેલી સ્થિતિ ઉન્નતિ. સબને ઓઢાડવાનું લુગડું કફન. ધર્મ તથા પુણ્ય થાય એ હેતુથી અપાયેલું દાન કે સખાવત ધર્માદો. દિન ભૂખ્યાને જ્યાં રોજે અન્ન અપાય છે તે સ્થળ સદાવ્રત. સળિયા વગરના ચોખાના આખા દાણા સાણ ડાંગર. પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય તે રેખા ક્ષિતિજ. કણસલાને ખાંડીને કે જોડીને અનાજ કાઢવાની જગ્યા ખળું. સગા વહાલાના જન્મ મરણ પ્રસંગે પાળવામાં આવતી આભડશેઠ સૂતક. અનાજ ખાંડવા માટે બનાવેલું લાકડા કે પથ્થરનું પાત્ર ખાંડણિયું. મરણ પાછળ રોવું, કૂટવું અથવા લૌકિક એટલે કાણ. મરણ પાછળની ક્રિયા કરાવવી, શ્રાદ્ધ કરવું, સરાવવું. અનાજ ભરવાનો ઓરડો, વખાર, ભંડાર, કોઠાર. રોજીરોટી કે પેટના માટે મજૂરી કરનારું પેટીયું. પહેલા કપડાનો ઝૂલતો છેડો કહક.
પહેરેલા કપડાનો ઝૂલતો છેડો કહક, ગામના મોટા લોકોનું સેવાભાવી મંડળ મહાજન, રહેવાનું સ્થળ મુકામ, ખરાબ હાલત બેહાલ, ખેતરની ચોમેર ખેડિયા વિનાની છોડાતી પટ્ટી જ્યાં ઘાસ ઉગી છે શેઢો, તમાકુ વગેરે પીવા માટે માટીનું એક પાત્ર ચલમ, સાઠા વગેરે સળગાવી ટાઢ ઉડાડવાની ક્રિયા તાપવું એ તાપણું તાપણી, જેના ફૂલમાંથી દારૂ બને છે તે ઝાડ મહુડો મહુડી, ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી એક સળગળ તેને સળગાવતો રાખવો ભારવેલો, સાંકડા મોઢાવાળી માટીનો નાનો ઘડો ઢોચકી, કોચકી નહીં પણ ઢોચકી, અહીંયા કોચકીની જગ્યાએ ઢોચકી આવે. શું આવશે? ઢોચકી. માતા તરફના સગા સંબંધી મોસાળ, મોસાળ અને જગ્યા આવશે અળ, જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ માનેલી હોય એ ગુપ્ત મંત્ર બીજ મંત્ર, સૂત્રમાં કહેવાયેલી લેખન રીતિ સૂત્રાત્મક શૈલી, તત્વજ્ઞાનની વિચારણા રજૂ કરતો ગ્રંથ દર્શન ગ્રંથ, એક સાથે 100 વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ શતાવધાની શક્તિ, વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ પારદર્શિતા, યુગ પ્રવર્તનાર યુગ બદલનાર યુગ પ્રવર્તક, આસક્ત ન હોય એવું અનાસક્ત, વિક્રમ સંવતનો છેલ્લો હિન્દુ મહિનો આસો અથવા અશ્વિન, બાગ બગીચો ફળઝાડનું ખેતર વાડી, માથે બાંધવાનો એક પહેરવેશ પાઘડી, જે તે સ્ત્રીના પતિના મોટા ભાઈ જેઠ, પત્નીની બહેન નણંદ, નણંદનો પતિ નણંદોય, દિયરની પત્ની દેરાણી, દિયર પતિના પિતા સસરા, પતિની માતા સાસુ, પર્વતની 2 ખીણોનો ભાગ વચ્ચેનો સાંકડો માર્ગ ખીણ, કુદરતી બરફથી ઢંકાયેલી હિમાચ્છાદિત, શરીરે મોટું પણ અક્કલમાં ઓછું જડસું, વહેતા પાણીમાં થતું કુંડાળું વમળ, હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી હિમ નદી, રસ્તાનો જાણકાર ભૂમિઓ, જ્યાં જવામાં ધાર્યું હોય તે સ્થાન ગમ્ય સ્થાન, અઘડી ઉંમરે પહોંચેલું અડધી ઉંમરે પહોંચેલું, અડધી ડીન જગ્યાએ ધી આવશે આધેડ, હથેળીમાં દેખાતી નાની મોટી રેખા કે લીટી જેવી જેના પર ભવિષ્ય ભાંખવામાં આવે છે હસ્તરેખા, મુશ્કેલથી મળે તેવું દુર્લભ, સરળતાથી પ્રાપ્ત ન થઈ શકે તેવું અલભ્ય, જેનો તે ચોક્કસ અંશે તેવું અંશી, જગ્યા કે પ્રદેશનો માપસરનો આલેખ નકશો, ઘરના બારણા સામેનો ખુલ્લી જગ્યા આંગણું ચોક ફળિયું, કાઠિયાવાડનો ભાવનગરની આસપાસનો પ્રદેશ ગોહિલવાડ, ઢોરની નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા ગમાણ, માટીની ભીત કે ગારવાળું નાનું મકાન ખોરડું, સાંજ પછીનું ભોજન વાળું, ઘોડા બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ જોગાણ, ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડીની ચાળ રેવાળ અથવા રવાળ, ઘેટા બકરાનો વાડો જોગ, ઘોડે સવાર જેમાં પગ રાખે તે કડું પેગડું,
ઘોડાના જીનની રૂ કે ઊનની ગાદી, પલાણ એટલે કે દળી. જીન ખસી ન જાય તે માટે ઘોડાના પેટને કસીને બાંધેલો પટ્ટો, તંગ. તો અહીંયા આપણે ધોરણ 10ના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોયા. 179 જેટલા હતા. આ લખીને તૈયાર કરવું શિક્ષક મિત્રો પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.